उपनिषद सुधा 42 डॉक्टर गौतम पटेल। तदेस्त सत्यम यथा सुदीप्ता तावकाद विस्फुलिंगा सहस्रशः प्रभवन्ते स्वरूपाः तथाक्षराद् विविधाः सौम्य भावाः प्रपद्यन्ते तत्र जीवापयन्ति। हे सौम्य, તે આ સાચું છે કે જેમ સારી રીતે પ્રગટેલા અગ્નિમાંથી તેના જેવા હજારો તણખાઓ ઉત્પન્ન થાય છે, તેમાં અક્ષર બ્રહ્મમાંથી અનેક પ્રકારના પદાર્થો પેદા થાય છે અને તેમાં જ લય પામે છે. આગળ જણાવ્યું કે શરણે આવેલા શિષ્યને સદગુરુએ પરમ તત્વનો ઉપદેશ આપવો. હવે આ બીજા મુંડકમાં સદગુરુ ઉપદેશનો આરંભ કરે છે. હે સૌમ્ય, આ સત્ય છે. આમ કહેવાનો અર્થ એ છે કે અપરા વિદ્યાનો વિષય ફળ આપીને નાશ પામનારો છે, તેથી સાપેક્ષ છે, જ્યારે આ પરાવિદ્યાનો વિષય નિરપેક્ષ છે, અર્થાત સત્ય છે, સત્ય સ્વરૂપ છે. અવિદ્યાનો વિષય મિથ્યા નાશવંત હોય છે, જ્યારે પરાવિદ્યાનો વિષય અજર, અમર અને અક્ષર એવું પરમ તત્વ છે. એ તત્વના વિવેચનનો આરંભ કરાય છે. પરમ તત્વ આમ તો પરોક્ષ છે, તેને પ્રત્યક્ષની જેમ જાણી શકાય, એ માટે ઉપનિષદ પ્રત્યક્ષનું દૃષ્ટાંત આપે છે. જેમ અગ્નિ સારી રીતે પ્રગટ્યો હોય ત્યારે એમાંથી હજારો તણખાઓ ઝરે છે. આ વાત તો હવે કોઈક વાર આપણા રૂમમાં ટીવી ઉપર આવતા કોઈક આગના દ્રશ્યમાં નજરો નજર જોઈ શકાય છે. બસ એ રીતે પરમ તત્વમાંથી આ જગતના પદાર્થો અગ્નિમાંથી ઝરતા તણખા જેવા છે. અહીં મૂળ મંત્રમાં અક્ષરમાંથી ભાવાહા, ભાવો એટલે પદાર્થો ઉત્પન્ન થાય છે એમ સમજવાનું છે. એ પદાર્થોના નામ, રૂપ વગેરે અનેક પ્રકારોના હોય છે. આ પછી જ્યારે પ્રલય થાય છે ત્યારે એ બધા ફરી અક્ષરમાં જ લય પામે છે. શંકરાચાર્ય અહીં ઘટાકાશ અને આકાશનું ઉદાહરણ આપે છે. જ્યારે ઘડો બને છે ત્યારે તેની અંદર એ ઘટના પ્રમાણનો આકાશ, અવકાશ સર્જાય છે. પણ જેવી ઘટરૂપી ઉપાધિ નાશ પામે છે એટલે ઘડો ફૂટી જાય છે, ત્યારે ઘડાનું આકાશ પેલા સર્વવ્યાપી આકાશમાં લય પામે છે, એકરૂપ બની જાય છે. એક વાત નોંધવા જેવી છે કે દુનિયાભરના અનેક વિદ્વાનોને આ સંસાર ક્યાંથી આવ્યો, કેવી રીતે આવ્યો અને અંતે ક્યાં જશે એવા પ્રશ્નો સતાવતા હોય છે. આવા પ્રશ્નોના ઉત્તર માટે જે મતાંતરો આવ્યા તેમાંથી તત્વજ્ઞાનનો ઉદય થયો. કારણ અહીં એવું કયું તત્વ છે કે જેમાંથી આ આખું વિશ્વ સર્જાયું છે? આ પ્રશ્નોના અનેક ઉત્તરો અનેક દેશમાં અનેક વિદ્વાનોએ, તત્વચિંતકોએ આપ્યા છે. ભારત ભૂમિમાં આની ચર્ચા સવિશેષ રૂપે ઉપનિષદ સાહિત્યમાં અનેક રીતે થઈ છે. આમાં મુંડક ઉપનિષદનો ફાળો અત્યંત મહત્વનો છે. એ તત્વ કેવું છે એ હવે પછીના મંત્રોમાં કહેવાયું છે. આપણે સંક્ષિપ્તમાં જોઈએ. એ પુરુષ કે જેનામાંથી આ જગત સર્જાયું છે એ દિવ્ય છે, અમૂર્ત છે, આખા વિશ્વની અંદર અને બહાર વ્યાપીને રહેલો છે. તે અજ છે એટલે આપણી જેમ એ જન્મતો નથી, કારણ કે જે જન્મે તે તો જરૂર જવાનું. જન્મની સાથે વિનાશ અવિભાવને જોડાયેલ હોય છે. આથી એ જન્મથી પર છે, અજ છે, અજન્મા છે અને બધાનો જનક છે. વળી એક વિશેષતા એ છે કે તે આપણી જેમ પ્રાણવાળો નથી, પણ અપ્રાણ છે. વળી અમન મન વિનાનું છે અને આથી તે અક્ષરથી પણ અત્યંત શ્રેષ્ઠ, ઉત્તમ છે. આને જ ગીતા પુરુષોત્તમ કહે છે, જે ક્ષર અને અક્ષર બંનેથી પર છે. જુઓ, દ્વામીમૌ પુરુષો લોકે ક્ષરક્ષાક્ષર ઇવ ચ ક્ષરઃ સર્વાણી ભૂતાની કુટક્ષો અક્ષર ઉચ્યતે. ઉત્તમઃ પુરુષસ્ય સ્તવન્ય પરમાત્વભેત્યુ દાહ્યતઃ યો લોકત્ર યમાવિશ્ય બિભત્સ્ય વ્યય ઈશ્વરઃ યસ્માત્ક્ષમતિ તો અહમ અક્ષરાદપી ચોયમઃ અતો અસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમઃ. આ લોકમાં ક્ષર એટલે નાશવંત અને અક્ષર એટલે અવિનાશી એવા બે પુરુષો છે, જેમાં સર્વભૂતો ક્ષર છે અને જે ફૂટસ્થ્ય છે તે અક્ષર કહેવાય છે. પરંતુ ઉત્તમ પુરુષ તો બીજો છે, એ પરમાત્મા કહેવાય. એ અવિનાશી ઈશ્વર ત્રણેય લોકમાં પ્રવેશ કરીને સર્વનું ધારણ પોષણ કરે છે. હું આ ક્ષરથી પર છું અને અક્ષરથી પણ ઉત્તમ છું, તેથી હું લોકમાં અને વેદમાં પુરુષોત્તમ પ્રસિદ્ધ છું. જોઈ શકાશે કે ગીતમાં એ પુરુષને પુરુષોત્તમ કહ્યો અને ઉપનિષદમાં તેને અક્ષરાત પરતઃ પરહ, અક્ષરથી પણ વધુ પર ઉત્તમ કહ્યો છે. એટલું બધું સામ્ય
આ મંત્રમાં પરપુરુષને દિવ્ય, અજ, અપ્રાણ, અમન વગેરે કહ્યું છે. એ સમજી શકાય તેમ છે. આ પુરુષ સમગ્ર વિશ્વનું કેવી રીતે મૂળ કારણ છે અને કેવી રીતે વિશ્વમાં વ્યાપ્યો છે તેવું વર્ણન આવતા અંકે.